ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યાર સુધીમાં આપણે કાર્બનિકના પ્રયોગ વિશે વાત કરતા હતા અને એમાં આપણે લેસાઇન ટેસ્ટ સુધીનું કાર્ય કર્યું છે. હવે લેસાઇન ટેસ્ટની વાત આવે ત્યારે આપણને એમાં એટલે કે કાર્બનિક પદાર્થમાં રહેલા તત્વોનો ખ્યાલ આવે. મિત્રો, દરેક વિડીયો જોવા ખૂબ જરૂરી છે અને સમજવા પણ જરૂરી છે, કેમ કે અત્યારે ઓનલાઈન આપણે ભણી રહ્યા છીએ અને આ પ્રેક્ટિકલ વર્ક છે જે સામાન્ય રીતે ઓનલાઈન ન થઈ શકે, પણ સંજોગો અને પરિસ્થિતિને અનુસાર આપણે આ કરવું પડે છે. પ્રેક્ટિકલ હંમેશા કરવાથી જ ખબર પડે. છતાંય અહીંયાથી અમે એવો પ્રયત્ન કરીએ છીએ ડેમોન્સ્ટ્રેશન સાથે કે તમને એનો ખ્યાલ આવે. So first of all, in organic spotting, what we have done is primary test, chemical nature and the Leysin test. And with the help of this chemical nature test and Leysin test, we will detect how to get a group, functional group that we are now showing. So first of all, chemical nature. That is of three types: acid, basic, phenolic, and if these three are absent, then chemically it is neutral. This is the chemical nature. રાસાયણિક સ્વભાવ કાં તો એસિડિક હોઈ શકે, કાં તો બેઝિક હોઈ શકે, કાં ફિનોલિક હોઈ શકે, અને આ ત્રણમાંથી એક પણ ટેસ્ટ આપણને ન મળે તો એનો રાસાયણિક સ્વભાવ છે તટસ્થ હોઈ શકે. બરોબર. પછી આપણે લેસાઇન ટેસ્ટની વાત કરી. લેસાઇન ટેસ્ટમાં આપણે શરૂઆતમાં એવું કીધું કે કાર્બનિક પદાર્થ હોય, that carbon, hydrogen and oxygen, all organic substances are having carbon and hydrogen. Oxygen may be present or may not be present. Now with the help of Leysin test, you will find either nitrogen or sulfur or halogen. Leysin test ઉપરથી તમને કાં તો નાઇટ્રોજનની હાજરી ખબર પડે, અથવા સલ્ફરની હાજરી ખબર પડે, અથવા હેલોજન છે કે નહીં એનો ખ્યાલ આવે. જ્યારે કાર્બનિક પદાર્થની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોવાના જે આપણે જોયું છે. હવે આ બંને વસ્તુની મદદથી આપણે ક્રિયાશીલ સમૂહ એટલે કે ફંક્શનલ ગ્રુપ, હાઉ ટુ ફાઇન્ડ ધ ફંક્શનલ ગ્રુપ, ક્રિયાશીલ સમૂહ કેમ શોધવો એની વાત કરીએ છીએ. ફરીવાર હું મિત્રો દરેક વખતે તમને કહું છું, એમ યાદ દેવડાવું કે તમારે તમારી પ્રેક્ટિકલ બુક અથવા તો અમે મોકલેલી PDF એ ખુલ્લી રાખવી જોઈએ. જો એ ખુલ્લી રાખી હશે તો તમને સમજવામાં સરળ પડશે. હવે રાસાયણિક સ્વભાવને આધારે અને લેસાઇન ટેસ્ટને આધારે ક્રિયાશીલ સમૂહ, ફંક્શનલ ગ્રુપ કેવી રીતે શોધવું એની આપણે વાત કરીએ છીએ. તો એને માટે કોઈ પણ રાસાયણિક કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય એનો રાસાયણિક સ્વભાવ અને એમાં રહેલા હાજર તત્વો એના વિશે વાત કરીએ. માનો કે હાજર તત્વો એટલે કે પ્રેઝન્ટ એલિમેન્ટ. આપણે શરૂઆતમાં વાત કરીએ કે લેસાઇન ટેસ્ટ ઉપરથી આપણને કશું મળ્યું નથી. એટલે કે લેસાઇન ટેસ્ટને આધારે કાર્બનિક પદાર્થમાં નાઇટ્રોજન પણ એબ્સન્ટ છે, સલ્ફર પણ એબ્સન્ટ છે, હેલોજન પણ એબ્સન્ટ છે. એટલે એમાં રહેલા તત્વો આ ત્રણ થયા. હવે એનો રાસાયણિક સ્વભાવ
એટલે કે કેમિકલ નેચર. કેમિકલ નેચર હમણાં આપણે દર્શાવ્યું એમ, જો એસિડિક જ હોય તો એક જ ક્રિયાશીલ સમૂહ આવી શકે અને તે છે COOH કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ. ફરીવાર, if organic substance is having only carbon, hydrogen and oxygen, nitrogen is absent as per Leysin test, sulfur is absent as per Leysin test, halogen is absent as per Leysin test, then we are having only carbon, hydrogen and oxygen, and chemical nature of the substance is acidic, so the only one functional group is present, that is a COOH carboxylic acid group. Same way again, present elements are C, H and O, and chemical nature is phenolic. Then only one group is present, that is OH, but it is phenolic OH. આ આલ્કોહોલ નથી એ યાદ રાખવાનું, ફિનોલિક છે. Now third possibility, if present elements are C, H and O and chemical nature is neutral, chemical nature is neutral, હાજર તત્વો છે એ C, H અને O છે અને રાસાયણિક સ્વભાવ છે તટસ્થ છે, તો ક્રિયાશીલ સમૂહ ઘણા બધા હોઈ શકે. એ આલ્ડીહાઇડ હોઈ શકે, એ કીટોન હોઈ શકે, એ એસ્ટર હોઈ શકે, એ આલ્કોહોલ હોઈ શકે, હાઇડ્રોકાર્બન હોઈ શકે, તો જ્યારે હાજર તત્વો C, H અને O હોય અને રાસાયણિક સ્વભાવ તટસ્થ હોય, અહીંયા કદાચ તમને એમ પ્રશ્ન થાય કે અહીંયા એસિડિક તમે લખ્યું, ફિનોલિક લખ્યું, તો બેઝિક કેમ ન લખ્યું? તો મિત્રો, જ્યારે રાસાયણિક સ્વભાવ બેઝિક હોય ને તો એમાં નાઇટ્રોજન હોય જ. અહીંયા આપણે માત્ર C, H અને O આ ત્રણ જ તત્વોની વાત કરીએ છીએ, નાઇટ્રોજનની વાત કરી નથી, એટલા માટે અહીંયા બેઝિક આવતું નથી. માત્ર ન્યુટ્રલ, ફિનોલિક અથવા એસિડિક આવે. એસિડિકમાં આ એક જ ક્રિયાશીલ સમૂહ છે, ફિનોલિકમાં પણ આ એક જ ક્રિયાશીલ સમૂહ છે, જ્યારે ન્યુટ્રલની અંદર ઘણા બધા ક્રિયાશીલ સમૂહ છે, આલ્ડીહાઇડ, કીટોન, એસ્ટર, આલ્કોહોલ, હાઇડ્રોકાર્બન. એ દરેક એક પછી એક ટેસ્ટ તમારે કરતા જવાની અને જે ટેસ્ટ તમને કન્ફર્મ મળે એ એનો રાસાયણિક સ્વભાવ અને ક્રિયાશીલ સમૂહ છે એ નક્કી થશે. બરાબર? તો આ આખો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે હાજર તત્વો C, H અને O જ છે, રાસાયણિક સ્વભાવ એસિડિક, તો એક જ ક્રિયાશીલ સમૂહ છે, એ એના પછી બીજું કોઈ ક્રિયાશીલ સમૂહ એમાં આવતો નથી. COOH ઓક્ઝેલિક એસિડ ગ્રુપ, કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ. પછી હાજર તત્વો C, H અને O, રાસાયણિક સ્વભાવ છે એ ફિનોલિક છે, તો પણ એક જ ક્રિયાશીલ સમૂહ આવે છે OH ફિનોલિક. પણ present elements C, H and O and chemical nature is neutral, then several functional group are there: aldehyde, ketone, ester, alcohol, hydrocarbon. So you have to perform one by one test and then you have to find
which functional group is present in this organic substance. Now let us move to another possibility. Present elements. Present elements CHO and N. So, and chemical nature is basic. Then the possibility of primary amine, secondary amine and tertiary amine. હાજર તત્વો હવે આપણે લેસાઇન ટેસ્ટને આધારે આપણને નાઇટ્રોજન મળ્યો હોય તો આપણે હાજર તત્વોમાં CH અને O એ તો હતા જ and N we find it from Leysin test. So we have CHO and N and chemical nature is basic. So we have a functional group NH2 primary amine and H secondary amine or N tertiary amine. આ ત્રણમાંથી કોઈ એક રાસાયણિક ક્રિયાશીલ સમૂહ છે એનો હોઈ શકે. બરોબર. જનરલી સેમ 1 માં તમારે આ ફંક્શનલ ગ્રુપ NH2 એટલે કે NH2 ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બનિક પદાર્થ છે એ હોઈ શકે. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ કે આપણી પ્રેઝન્ટ એલિમેન્ટ્સ છે એ CHO and N છે. કેમિકલ નેચર રાસાયણિક સ્વભાવ છે એ ન્યુટ્રલ એટલે કે તટસ્થ છે. ન્યુટ્રલ છે. તો ફંક્શનલ ગ્રુપ ક્યાં હોઈ શકે કે એમાઇન CONH2 એક ક્રિયાશીલ સમૂહ છે એ એમાઇડ હોઈ શકે. બીજો જે ક્રિયાશીલ સમૂહ છે એ એનિલાઇડ હોઈ શકે. NHCOCH3 અને એક ક્રિયાશીલ સમૂહ છે એ નાઇટ્રો હોઈ શકે. એટલે જ્યારે તમારી પાસે હાજર તત્વો પ્રેઝન્ટ એલિમેન્ટ CHO and N હોય, કેમિકલ નેચર એટલે કે રાસાયણિક સ્વભાવ છે એ ન્યુટ્રલ હોય, તો તમારી પાસે ત્રણ ક્રિયાશીલ સમૂહની શક્યતાઓ ઊભી થાય. એક નાઇટ્રો, બીજો એમાઇડ અને ત્રીજો એનિલાઇડ. તમારે એક પછી એક ક્રિયાશીલ સમૂહની કસોટી કરતા જવાની અને જે રાસાયણિક સ્વભાવને આધારે તમને ક્રિયાશીલ સમૂહ ટેસ્ટને આધારે મળે એ તમારે નક્કી કરવાનો રહે. તો આ રીતે તમારે ક્રિયાશીલ સમૂહ છે એ શોધવાના રહે છે. એને માટે તમારી પાસે હાજર તત્વો છે એ હોવા જોઈએ. એટલે કે CHO રાસાયણિક સ્વભાવ છે એ પણ તમારો પરફેક્ટ હોવો જોઈએ. એસિડિક બેઝ, એસિડિક છે, બેઝિક છે, ફિનોલિક છે કે આ ત્રણમાંથી એકેય નથી તો ન્યુટ્રલ છે. સો વોટ યુ હેવ ટુ ડુ, ફર્સ્ટ ઓફ your organic substance is having carbon, hydrogen and oxygen. With the help of Leysin test you are getting either nitrogen or sulfur or halogen, and then if your chemical nature is perfect, then you can find the functional group exactly. Okay, so you just go through your practical book and PDF and collect your data. Thank you.